હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ માં ખોડિયાર એજ્યુકેશન. તો આજે સ્ટાર્ટ કરવાનું છે ટીવાય બીકોમ સેમેસ્ટર 6 માં નિર્ણય ઘડતરના હિસાબ. આપણે અકાઉન્ટ સબ્જેક્ટમાં છે ને પરિવર્તનશીલના ટૂંકા દાખલા જોયા અને એના એમસીક્યુ પણ કરાવ્યા છે. અને આજે આપણે નિર્ણય ઘડતરનું જોવાનું છે. નિર્ણય ઘડતરના શોર્ટ ક્વેશ્ચન આપણે મૂકેલા છે, એનો એક બેઝિક વિડીયો પણ મૂકેલો છે, બરાબર છે, અને બધા દાખલા પણ કરાવેલા છે. તો આજે આપણે નિર્ણય ઘડતરના અહીંયા 10 એમસીક્યુ લખેલા છે, જે મોસ્ટ આઈએમપી છે. આના પછીનો હજુ એક 10 એમસીક્યુ આવશે, એટલે ટોટલ છે ને 46 એમસીક્યુ આપણે જોવાના છે આ ચેપ્ટરમાં, બરાબર. જેટલા તમારા સ્વાધ્યાયમાં છે ને એટલા બધા મેં સોલ્વ કરાવી નાખા, આઈએમપી અને બધા જ કરાવવાનો છે, બરાબર છે. એટલે તમે છે ને હમણાં એમસીક્યુ જેટલા પણ વિડીયો આવવાના છે નિર્ણય કરતા એ ખાસ જોજો, કારણ કે છે ને અડધાને સૂત્ર તો આવડી જાય છે પણ એમસીક્યુ સોલ્વ કરતા નથી આવડતા. સૂત્ર કઈ જગ્યાએ કયું સૂત્ર મૂકવું ને એ ખબર નથી પડતી. આ પ્રોબ્લેમ બહુ બધા જણને ફેસ કરવો પડે છે કે હોશિયારમાં હોશિયાર છોકરો પણ હોય ને તો એને ખબર જ નથી પડતી કે સૂત્ર કયું અમારે મૂકવાનું છે, બરાબર છે. તો આ વિડીયોમાં તમારા બધા જ એવા ડાઉટ ક્લિયર થઈ જશે, બરાબર. તો આ 10 એમસીક્યુ પણ અહીંયા લખેલા છે ને, એકદમ ધ્યાનથી આખો વિડીયો જોજો, બરાબર. સ્ટાર્ટ કરીએ. આપણે પહેલો એમસીક્યુ વાંચીએ. પહેલા એમસીક્યુમાં શું છે જોઈએ. એકમ દીઠ વેચાણ કિંમત 15 રૂપિયા આપેલી છે. પેદાશનો ફાળો ઓબ્લિક વેચાણ ગુણોત્તર 40%. હવે છે ને આ જેને બરાબર તૈયારી નહીં કરેલી હોય ને એને એવું લાગે કે આ પેદાશનો ફાળો એટલે શું આવ્યું. તો પેદાશનો ફાળો અને વેચાણ ગુણોત્તર બંનેનો મતલબ એક છે. અને વેચાણનો ગુણોત્તર એટલે શું થાય, તો નફા જથ્થાનો ગુણોત્તર. આ તમને છે ને નફા જથ્થાનો ગુણોત્તર આપેલો છે 40%. હંમેશા યાદ રાખજો, પેદાશનો ગુણોત્તર આવે કે વેચાણનો ગુણોત્તર આવે તો એને કહેવાય પ્રોફિટ વોલ્યુમ રેશિયો, પીવીઆર. નફા જથ્થાનો ગુણોત્તરનો આન્સર તમને આપેલો 40%. અહીંયા આગળ વધીએ. સમતૂર બિંદુ 18,000 રૂપિયા આપેલું છે, એટલે સમતૂર બિંદુનો આન્સર તમને આપેલો છે. જો 1500 એકમોએ વેચાણ થાય તો નફાની રકમ કેટલી હશે. અહીંયા તમને છે ને 1500 એકમો વેચાણ આપણે કરીએ તો કેટલો નફો થાય એ તમને પૂછેલું છે. અહીંયા નફાની રકમ ટૂંકમાં પૂછે છે. ચાલો તો આપણે દાખલાની સ્ટાર્ટિંગ કરીએ. અહીંયાથી આપણો આન્સર ચાલુ થશે, બરાબર. ચાલો આ પહેલો પોઈન્ટ આપણો, પહેલા એમસીક્યુ. અહીંયા પહેલા આપણે લખીએ એકમ દીઠ વેચાણ કિંમત. શું લખીએ? એકમ દીઠ વેચાણ કિંમત. તો એકમ દીઠ વેચાણ કિંમત આપણી પાસે 15 છે, તો અહીંયા આપણે લખી દઈએ 15 રૂપિયા. માઇનસ એકમ દીઠ ચલિત ખર્ચ. આપણે જે પેલું કોષ્ટક લખતા હતા ને, એકમ દીઠ ચલિત ખર્ચ, એટલે આપણે શું મળે? એકમ દીઠ ફાળો મળે. તો ચાલો આપણો જવાબ કેટલો છે પીવીઆર નો? 40% પીવીઆર છે. તો આપણે અહીંયા લખીએ, બરાબર છે. અહીંયા જો 40% ફાળાનું બીજું નામ ખબર છે ને, પીવીઆર થાય. યાદ રાખજો, ફાળાનો જે ટકાવારીમાં જવાબ આવે ને એને પીવીઆર કહેવાય. આ 40% પીવીઆર છે, નફા જથ્થાનો ગુણોત્તર. તો આ કેટલા ટકા હશે? 60%. ચલો 15 ના 60% કરો તો કેટલા આવે? 15 ના 40% કરો તો કેટલા આવે? ચાલો જોઈએ આપણે. 15 ના 60% કરીએ, 15 ગુણ્યા 60%, તો અહીંયા આવશે 9. ને આ જ 15 ના તમે 40% કરો એટલે અહીંયા આવશે 6. ને આ 15 માંથી 9 જાય એટલે 6 આવી જાય, બરાબર છે. ચાલો આટલું થઈ ગયું. આગળ વધીએ. આપણે એવું કીધેલું છે કે જો 1500 એકમોએ વેચાણ થાય ને તો નફાની રકમ કેટલી હશે, બરાબર છે. ચલો તો અહીંયા આપણે પહેલા લખી કાઢીએ પોઈન્ટ. અહીંયા લખી કાઢીએ 1500 એકમોએ નફો થાય. 1500 એકમોએ વેચાણ થાય. શું કીધેલું છે? 1500 એકમોએ વેચાણ થાય તો નફાની રકમ શોધો, બરાબર છે. ચાલો તો સૌથી પહેલા આપણે શું કરીએ ફ્રેન્ડ? સૌથી પહેલા છે ને અહીંયા આપણે સમતૂર બિંદુનું સૂત્ર મૂકીએ. કોનું સૂત્ર મૂકીએ? સમતૂર બિંદુનું. તો સમતૂર બિંદુનું સૂત્ર શું આવે? સ્થિર ખર્ચના છેદમાં પીવીઆર. આવું આવે કે નહીં? સ્થિર ખર્ચના છેદમાં પીવીઆર. ચાલો તો આપણા દાખલામાં છે ને સમતૂર બિંદુનો જવાબ આપેલો છે ને એટલે આપણે આ સૂત્ર મૂક્યું છે. સમતૂર બિંદુનો જવાબ 18,000 તમને આપેલો છે. ચાલો તો 18,000 આપણે અહીંયા લખી દઈએ. અને પીવીઆર આપણે લાવ્યા 40% અંદર આપેલો જ હતો, તો અહીંયા 40% લખી કાઢીએ એટલે આપણે સ્થિર ખર્ચ ઉપરના મળી જાય. ચાલો તો 18,000 ગુણ્યા 40% કરીએ તો આપણે 7,200 આવ્યો સ્થિર ખર્ચનો જવાબ. કેટલો આવ્યો? 7,200. અહીંયા લખી દઈએ. ક્રોસ ગુણાકાર કર્યો આપણે. સ્થિર ખર્ચ આવ્યો 7,200 રૂપિયા. ચલો 7,200 સ્થિર ખર્ચ આવ્યો છે. હવે તમને એમ કહે છે કે 1500 એકમોએ વેચાણ થાય તો નફાની રકમ શોધો. હવે એકદમ ઈઝી છે. ચાલો હવે કરીએ આપણે સ્ટેપ નંબર 2. હવે છે ને ફ્રેન્ડ્સ આપણે શું કરતા, જ્યારે પણ નફો શોધવાનો હતો ત્યારે આપણે આવું કરતા હતા, ખબર? કોષ્ટકના છેલ્લા 3 સ્ટેપ લખી કરતા હતા. ફાળો માઇનસ સ્થિર ખર્ચ એટલે આપણે નફો મળી જાય. શું મળી જાય? નફો. આ આપણે કરતા હતા. જ્યારે પણ તમને નફો પૂછવાનું કહીને, નફોનો હવાલો તમારે જ્યારે આવે ત્યારે આપણે ખબર આ લખતા હતા કે ફાળો માઇનસ સ્થિર ખર્ચ એટલે નફો મળે, બરાબર છે. તો અહીંયા સ્થિર ખર્ચ આપણે આ રહ્યો, જો 7,200 લઈ આવ્યા તો અહીંયા લખી કાઢીએ સ્થિર ખર્ચમાં 7,200.
પણ આ જે ફાળો છે ફાળો તમને કેવી રીતે મળશે? તો ફાળો શોધવાનું સૂત્ર શું છે? વેચાણ ગુણ્યા પીવીઆર. શું છે? વેચાણ ગુણ્યા પીવીઆર. તો સૌથી પહેલા આપણી પાસે વેચાણના એકમો 1500 છે ને, 1500. તો એ 1500 ગુણ્યા એ એક એકમની કિંમત કેટલી છે? એક એકમની કિંમત 15 છે. તો 1500 ગુણ્યા 15 એટલે અહીંયા આવશે 22500. આ તમારું પહેલા તો વેચાણ મળ્યું. શું મળ્યું? વેચાણ. જો તમારા દાખલાની અંદર વેચાણ નહીં આપેલું હતું, વેચાણ કિંમત આપેલી હતી એકમ દીઠ, વેચાણ નહીં આપેલું, તો આપણે વેચાણ શોધવા માટે શું કર્યું? એક એકમની કિંમત 15 છે, એવા ટોટલ 1500 એકમો વેચાય છે. તો 1500 ગુણ્યા પહેલા 15 કર્યું એટલે 22500 વેચાણ આવી ગયું. હવે એ વેચાણ ગુણ્યા તમારે પીવીઆર કરવાનું. શું કરવાનું? પીવીઆર. તો પીવીઆર આપણે આપેલો હતો આ રહ્યો 40%. તો અહીંયા કરીએ 40%. ચલો તો 22500 ગુણ્યા 40%. એટલે અહીંયા ફાળો આવી જાય તમારો 9000. કેટલા આવી જાય? 9000. હવે 9000 માઇનસ 7200 એટલે નફો આવી ગયો 1800. 1800 રૂપિયા તમારો નફો આવે. ચાલો જોઈએ ઓપ્શનમાં છે 1800. આ રહ્યો ઓપ્શન બી. એટલે બીજો ઓપ્શન તમારો સાચો છે. બરાબર છે? 1800 રૂપિયા નફો આવી ગયો. જો થઈ ગયો ને? જો કેટલો ઈઝી સ્ટેપ છે, ખબર પડી? એટલે આવી રીતે તમને આવડવું જોઈએ. ફટાફટ દાખલા થવા જોઈએ એક્ઝામમાં પણ આવી રીતે. ચલો હવે બીજો દાખલો કરીએ. અહીંયા આપણે બીજો દાખલો કરીશું. બીજા દાખલામાં તમને સમતુત બિંદુના એકમ કહે છે. શું કહે છે? સમતુત બિંદુના એકમો. ચાલો તો પહેલા આપણે સમતુત બિંદુના એકમો શોધવાનું સૂત્ર લખી દઈએ. સમતુત બિંદુના એકમો શોધવા હોય તો એનું સૂત્ર છે સ્થિર ખર્ચ છેદમાં એકમ દીઠ ફાળો. બરાબર છે? આ એનું સૂત્ર. તો આપણા દાખલાની અંદર સ્થિર ખર્ચ જો આપેલા છે 7,20,000 સ્થિર ખર્ચ આપી દીધેલા છે. તો અહીંયા પહેલા ઉપર લખી દઈએ 7,20,000. પણ એકમ દીઠ ફાળો નથી આપ્યો. તો એકમ દીઠ ફાળો શોધી કાઢીએ. તો એના માટે પેલું કોષ્ટક બનાવી દઈએ પાછું આપણે. એકમ દીઠ વેચાણ કિંમત માઇનસ એકમ દીઠ ચલિત ખર્ચ એટલે એકમ દીઠ ફાળો મળી જાય. ચાલો એકમ દીઠ વેચાણ કિંમત આપણી પાસે કેટલી છે? આ રહી 40 રૂપિયા છે. તો અહીંયા લખી કાઢીએ 40. ચલો પીવીઆર તમને આપેલો છે. તો હા જો ફાળો ઓબ્લિક વેચાણ ગુણોત્તર છે. ગુણોત્તર એટલે સમજો કે પીવીઆર આપેલો 40%. તો અહીંયા આપણે લખીએ પીવીઆર 40% આપેલો છે. આનો મતલબ ચલિત ખર્ચ એકમ દીઠ કેટલા ટકા હોય? 60% હોય. તો 40 ના 60% કરીએ ને એટલે 6 × 24 અહીંયા 24 રૂપિયા આવશે. અને 40 માંથી 24 જાય એટલે અહીંયા 16 રૂપિયા આવે. અથવા તમે 40 ના પણ 40% કરો ને તો પણ 16 રૂપિયા મળી જાય. આ એકમ દીઠ ફાળો મળી ગયો 100 રૂપિયા. એ અહીંયા છેદમાં લખી દઈએ. ચલો 7,20,000 ભાગ્યા 16 એટલે 45,000 તમારા એકમો આવ્યા. કેટલા આવ્યા? એકમો છે. આ રૂપિયાનો જવાબ નથી, એકમનો જવાબ છે. એકમમાં તમને પૂછેલું છે. જો અમને એમ કહેતા ને કે સમતુત બિંદુ રૂપિયામાં પૂછો તો અહીંયા છેદમાં પીવીઆર 40% લેતે. પણ એમ કહ્યું કે એકમમાં શોધો તો આપણે એકમ દીઠ ફાળો 16 રૂપિયા લેવાનો. થઈ ગયું? તો જો 45,000 આપણો ઓપ્શન ડી સાચો કહેવાય. થઈ ગયું કે નહીં? બરાબર. ચલો હવે ત્રીજામાં શું પૂછેલું છે એ ડાયરેક્ટ જોઈ લઈએ ને આપણે. સમતુત બિંદુના એકમો પૂછે છે આમાં પણ. ચલો તો હવે પાછું એ જ સૂત્ર મારીએ સમતુત બિંદુના એકમનો. તો સમતુત બિંદુના એકમનું સૂત્ર સ્થિર ખર્ચ ના છેદમાં એકમ દીઠ ફાળો. તો સ્થિર ખર્ચ આપણી પાસે કેટલો છે જોઈએ આપણે. સ્થિર ખર્ચ જો અહીંયા ધ્યાનથી જોજો. અહીંયા ટોટલ તમને સ્થિર ખર્ચ જો આમાં 7,20,000 આપેલો હતો. બીજા દાખલાની અંદર 7,20,000 આપેલો, પણ ત્રીજા દાખલાની અંદર એવો કોઈ સ્થિર ખર્ચ તમને નથી આવ્યો. તો એના માટે શું કરશો? ધ્યાનથી જોજો. જો અહીંયા તમારી પાસે સ્થિર ખર્ચની એકમ દીઠ કિંમત 300 છે. કેટલી છે? જો 300. અને તમે એવા કેટલા એકમો વેચો છો? શું કહે છે? તમે એવા કેટલા એકમો વેચો છો? તો જો આ 2400 એકમો તમે વેચો છો. કેટલા એકમો વેચો છો? આ વેચાણના એકમો 2400 એકમ. તો 2400 એકમ ગુણ્યા સ્થિર ખર્ચની કિંમત 300. તો 2400 ગુણ્યા 300 એટલે અહીંયા આવશે સ્થિર ખર્ચા 7,20,000. કેટલા આવશે? 7,20,000. બરાબર છે? જો કંઈ નથી કર્યું, આ 2400 હતા ને એના ગુણ્યા આપણે સ્થિર ખર્ચની કિંમત 300 કરી એટલે ટોટલ સ્થિર ખર્ચ આવી ગયા. બરાબર. હવે છેદમાં એકમ દીઠ ફાળો જોઈતો હોય ને તો આપણે પેલું કોષ્ટક પાછું આના જેવું બનાવી દેવાનું. આ કોષ્ટક જ મેઇન છે દરેક દાખલાની અંદર. એકમ દીઠ વેચાણ કિંમત માઇનસ એકમ દીઠ ચલિત ખર્ચ એટલે એકમ દીઠ ફાળો મળી જાય. આ ફાળો આપણે છેદમાં લખવાનો છે. એકમ દીઠ વેચાણ કિંમત અહીંયા તમને આપેલી હતી જો 600. તો અહીંયા લખી કાઢીએ આપણે 600. એકમ દીઠ ચલિત ખર્ચ કેવી રીતે લખશો હવે? તો જો ધ્યાનથી તમારા દાખલાની અંદર બે ચલિત ખર્ચ. જો ચલિત ઉત્પાદન 150 છે ને અન્ય ચલિત પડતર બી 50 છે. તો બંનેનો સરવાળો કરી નાખીએ. 150 + 50 એટલે ટોટલ ચલિત ખર્ચા 200 થાય કે નહીં ટોટલ. તો 600 માંથી 200 માઇનસ કરીએ એટલે એકમ દીઠ ફાળો 400 આવી ગયો. હવે આ 400 અહીંયા લખી દઈએ.
ચલો 7,20,000 ભાગ્યા 400 એટલે 1800 એકમ આનો જવાબ આવશે. કેટલું જવાબ આવશે? 1800 એકમ. ચલો ચેક કરીએ આપણે આટલો આવે છે ખરી MCQ માં છે 1800 એકમ. જા રહ્યો ઓપ્શન સી સાચો જવાબ થઈ ગયો. ચલો હવે ચોથામાં શું કહે છે જોઈએ. ચોથામાં તમને છે ને સમતુત બિંદુ પૂછે છે. શું પૂછે છે? સમતુત બિંદુ. તો અહીંયા પહેલા આપણે છે ને સમતુત બિંદુનું સૂત્ર લખી દઈએ. હવે અહીંયા મોટો પ્રશ્ન એ છે કે અહીંયા તમને કીધું નથી કે સમતુત બિંદુ એકમમાં શોધો કે રૂપિયામાં શોધો. આની પહેલાના બે દાખલામાં કીધેલું હતું કે ભાઈ રૂપિયામાં શોધો કે એકમમાં શોધો. દાખલા તરીકે જો અહીંયા એકમમાં કેવું શોધ્યું કીધેલું હતું કે જો આ રહ્યું એકમમાં શોધો, અહીંયા બી એકમમાં શોધો. પણ અહીંયા ચોથા દાખલામાં કંઈ કીધું જ નહીં, ખાલી એમ કે સમતુત બિંદુ શોધો. તો સમજી જવાનું કે સમતુત બિંદુ તમને રૂપિયામાં પૂછેલું છે. કેમાં પૂછેલું છે? રૂપિયામાં. જ્યારે પણ સમતુત બિંદુ તમને રૂપિયામાં પૂછે ત્યારે તમારે છેદમાં PVR લખવાનું. શું લખવાનું? PVR. યાદ રાખજો. ચાલો કઈ નહીં આપેલું એટલે સમજવાનું કે રૂપિયામાં જ શોધવાનું હોય. સ્થિર ખર્ચના છેદમાં PVR. ચલો દાખલાની અંદર સ્થિર ખર્ચ આપેલા છે, ચેક કરીએ આપણે. એટલે આખા દાખલાની અંદર સ્થિર ખર્ચ જ નથી આપ્યા. એટલે મેઇન વસ્તુ આવું જ હોય, જે જોઈતું હોય ને એ જ નહીં આપેલું હોય. ચાલો તો હવે સ્થિર ખર્ચા માટે પાછું પેલું કોષ્ટક બનાવવું પડે ને, વેચાણ. આ કોષ્ટક બનાવી દેવાનું. માઇનસ ચલિત ખર્ચા એટલે ફાળો માઇનસ સ્થિર ખર્ચા એટલે નફો મળે. ચલો તો કિંમત મુકતા જઈએ જે આપેલું છે. વેચાણ 5 લાખ આપેલું છે તો અહીંયા 5 લાખ લખીએ. ચાલો ફાળો 2 લાખ આપેલો છે તો ફાળાની જગ્યા પર 2 લાખ લખી કરીએ. ફાળો 2 લાખ છે ને આનો મતલબ ચલિત ખર્ચા કેટલા હશે ખબર? 5 માંથી 2 જાય તો 3 લાખ હશે. ચલો પછી આગળ નફો 50,000 છે તો અહીંયા આપણે લખી દઈએ નફો 50,000. ચલો તો 2 લાખ માંથી 50,000 જાય એટલે સ્થિર ખર્ચા 1,50,000 હશે. થઈ ગયું. હવે સ્થિર ખર્ચા જોઈતા હતા ને તો સ્થિર ખર્ચા અહીંયા લખી દઈએ 1,50,000. પણ પાછો એ પ્રશ્ન છે કે સર છેદમાં PVR કેટલા લખીશું? PVR તો આપ્યું જ નથી અહીંયા. PVR તો છે જ નહીં. તો PVR શોધવાનું એક સૂત્ર મેં તમને શીખવાડેલું હતું, કોમન સૂત્ર જે દરેક દાખલાની અંદર કામ લાગે. ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. PVR શોધવાનું સૂત્ર જો અહીંયા લખી દઉં છું મેં. PVR શોધવું હોય ને તો એનું સૂત્ર શું આવે? ફાળાના છેદમાં વેચાણ ગુણ્યા 100. તો ચલો ફાળો કેટલો છે આપણી પાસે? ફાળો છે 2 લાખ તો અહીંયા લખ્યા મેં 2 લાખ. ચલો વેચાણ કેટલું છે? તો 5 લાખ છે. તો 2 લાખના છેદમાં 5 લાખ ગુણ્યા 100 કેટલા ટકા થાય જોઈએ? 2 લાખ ભાગ્યા 5 લાખ ગુણ્યા 100 તો PVR આવી ગયો 40%. કેટલા ટકા? 40%. ચલો તો 1,50,000 ભાગ્યા 40% કરીએ 3,75,000 તમારા સમતુત બિંદુનો જવાબ આવ્યો. અને અહીંયા ટકા દબાવજો, ખાલી 40 નહીં લખતા. 3,75,000 રૂપિયા લખવાનું, એકમ નહીં લખતા. રૂપિયામાં શોધેલો છે. ચલો ચેક કરીએ કે છે કે નહીં. આવો આપણો જવાબ આવી જાય તો હા જો સી આવી ગયો આપણો જવાબ 3,75,000 છે ને. સમજ પડી? સૂત્ર આવડવા જોઈએ. કયું સૂત્ર ક્યારે મારવાનું એ દિમાગ ચાલવું જોઈએ તમારે. ચલો 4 દાખલા પૂરા થયા. હવે આવ્યો 5મો દાખલો. જો પહેલા આટલું ભૂસી કરું, હવે જગ્યા નથી, અમને દેખાશે નહીં. તો આટલું પહેલા આપણે ભૂસી કરીએ. 4 MCQ થઈ ગયા આપણા. જો પરીક્ષામાં છે ને આ બધા જોઈને જજો. આટલા તમે જોશો ને તમારા કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. મારા જેટલા પણ વિડીયો મુકાયેલા જ ને બધા જોઈ લેજો. અને જે લોકોએ એપ્લિકેશન લીધેલી છે એને તો કોઈ વાંધો નહીં, એને તો બધું મળી જ ગયું છે. એપ્લિકેશન પર આખા ચેપ્ટર આપણે કરાવેલા છે. પણ યુટ્યુબ પર તો આ છે ને, યુટ્યુબ પર તો આપણે આજે તમારા નાના સવાલ છે, નાના MCQ છે, બરાબર છે. એ બધા IMP બધું યુટ્યુબ પર આવશે. પણ જો આખો કોર્સ તમારો હોય, લેવો હોય તો આપણી એપ્લિકેશન પર બધા IMP દાખલા કરાયેલા છે. 15-20 દાખલા છે, વધારે છે. દરેક ચેપ્ટરમાં વધારે દાખલા કરાયેલા છે, બરાબર. આખા કોર્સ છે. આ તો યુટ્યુબ પર જે સ્ટુડન્ટ એપ પરચેસ નથી કરી શકતા એના માટે આ યુટ્યુબ પર છે કે અંત ઘડીએ પણ તમે આટલું ખાલી જોઈ લો તો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય, બરાબર તમારો. ચલો હવે 5મો MCQ કરીએ. 5મામાં શું છે તો સમતુત બિંદુના એકમો જ પૂછેલા છે આમાં પણ. તો સમતુત બિંદુના એકમોનું સૂત્ર લખી દઈએ. જો હવે એક વસ્તુ ધ્યાનથી જોજો હે. આમાં કઈ નવું છે જોજો. અહીંયા PVR તમને 30% કીધેલો છે. સ્થિર ખર્ચા 1,20,000 છે અને સમતુત બિંદુના એકમો શોધવાના છે, બરાબર છે. તો મેં તમને કીધું કે સમતુત બિંદુના એકમનું સૂત્ર અહીંયા કીધેલું એટલે એ જ લખવું પડે ને. તો સ્થિર ખર્ચના છેદમાં એકમ દીઠ ફાળો, આ એનું સૂત્ર છે ને, સ્થિર ખર્ચના છેદમાં એકમ દીઠ ફાળો. તો અહીંયા સ્થિર ખર્ચ તો 1,20,000 આપેલા છે, પણ છેદમાં જે એકમ દીઠ ફાળો લખવાનો હોય ને એના માટે તમારે દાખલાની અંદર એકમ દીઠ વેચાણ કિંમત આપેલી હોવી જોઈએ અથવા એકમ દીઠ ચલિત ખર્ચ આપેલા હોવા જોઈએ. કોઈ પણ પ્રકારની એકમ દીઠ કિંમત આપેલી હોવી જોઈએ તો જ તમે એકમ દીઠ ફાળો શોધી શકો, નહીં તો નહીં શોધી શકો. પણ અહીંયા તો ડાયરેક્ટ PVR 30% આપેલો છે. જો અહીંયા તમને એમ પૂછતે ને કે સમતુત બિંદુ રૂપિયામાં શોધો તો તમને આ વસ્તુ કામ લાગશે.
અહીંયા છે ને ડાયરેક્ટ પીવીઆર નો જવાબ 30% આપેલો છે. ની કોઈ એકમ દીઠ વેચાણ કિંમત આપી, ની એકમ દીઠ ચલિત કિંમત આપી કે ની એકમ દીઠ ફાળો આપ્યો. એકમ દીઠ કિંમત કોઈ નથી કે 10, 20 રૂપિયા, 30 રૂપિયા એવી કોઈ આપી જ નથી. એટલે ટૂંકમાં સમતોલ બિંદુના એકમો છે ને આ દાખલાની અંદર શોધી શકાય એવા છે જ નહીં. એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ આવશે કે ભાઈ આપેલ વિગત પરથી ગણતરી કરી શકાય એમ નથી. બરાબર છે. હવે પરીક્ષામાં ગપ્પા મારીને કે એમ તેમ કરીને તમે જવાબ નહીં લઈ આવતા. જે દાખલાનો જવાબ નથી આવતો ને એનો ઓપ્શન પહેલેથી લોકો કીધો કે ભાઈ આપેલ વિગત પરથી ગણી શકાય એમ નથી, તો એ ટીક કરજો. ખબર પડી? એટલે પેલું નહીં હોય, બધા હોય ને કે ગપ્પા મને બી જવાબ લઈ આવે એમ, એવું નહીં કરતા. બરાબર. ચાલો, તો 5મો આપણો થઈ ગયો. ટૂંકમાં ડી જવાબ આવે આપણો. ચલો 6થો કરીએ. જો 6થો, હવે ને બધા મોસ્ટ ટાઈમ છે. 6 થી લઈને 10 સુધી મોસ્ટ ટાઈમ છે, ધ્યાનથી સમજજો. ચલો 6થો જોઈએ. ઉત્પાદન અને વેચાણના એકમો 2 લાખ છે. સ્થિર ખર્ચા 4 લાખ રૂપિયા છે. ચલિત ખર્ચા વેચાણ કિંમતના 60% છે. તો 1 લાખ રૂપિયાનો નફો કમાવા માટે એકમ દીઠ વેચાણ કિંમત શોધો, એવું કહે છે લોકો. ચાલો તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે શું કરીશું, તો જો અહીંયા એ લોકો એમ કીધેલું છે કે ચલિત ખર્ચા વેચાણ કિંમતના 60% છે. બરાબર છે. અને સ્થિર ખર્ચા 4 લાખ રૂપિયા છે. તો 1 લાખનો નફો કમાવા માટે એકમ દીઠ વેચાણ કિંમત શોધો. બરાબર. ચાલો તો સ્ટાર્ટ કરીએ આપણે. જો સૌથી પહેલા છે ને અહીંયા આપણે લખીએ 6થા નંબરનો દાખલો. અહીંયા તો તમારે નફો 1 લાખ રૂપિયા કમાવાનો છે. બરાબર છે. આપણે છે ને પહેલા પેલું એ કરી નાખીએ, જરૂરી વેચાણનું સૂત્ર મૂકીએ. જરૂરી વેચાણનું, તો એનું સૂત્ર શું આવે? સ્થિર ખર્ચ પ્લસ નફો છેદમાં પીવીઆર. શું આવે? પીવીઆર. આપણે વેચાણ પહેલા શોધીએ. બરાબર. વેચાણ. ચાલો, સ્થિર ખર્ચા કેટલા આપેલા દાખલાની અંદર? 4 લાખ. તો અહીંયા લખીએ 4 લાખ. નફો કેટલો આપેલો? તો જો 1 લાખ નફો કમાવાનો છે. મેઇન વસ્તુ એ છે કે પીવીઆર નથી. ચાલો તો પીવીઆર શોધી કરીએ ને. હવે પીવીઆર કેવી રીતે શોધાશે ખબર છે તમને? પીવીઆર કેવી રીતે મળે? તો જો ચલિત ખર્ચા વેચાણ કિંમતના 60% છે. આનો મતલબ ચલિત ખર્ચા 60% છે. આનો મતલબ ફાળો કેટલા ટકા હોય? 40%. ખબર પડી ગઈ ને? જો વેચાણ 100% હોય, ચલિત ખર્ચા એમ કીધું કે 60% છે વેચાણના, તો પીવીઆર એટલે કે ફાળો કેટલા ટકા હોય? 40% હોય. ખબર પડી જાય ને? વેચાણમાંથી ચલિત ખર્ચા માઇનસ કરીએ તો ફાળો મળે ને, અને ફાળાનો ટકાવારીમાં જવાબને શું કહેવાય? પીવીઆર કહેવાય. તો જો ચલિત ખર્ચા વેચાણ કિંમતના 60% છે, આનો મતલબ વેચાણ કિંમત 100 હોય તો 100 માંથી 60% માઇનસ કરીએ તો 40% જે બચ્યો એને પીવીઆર કહેવાય. તો ચાલો તો છેદમાં આપણે લખી દઈએ પીવીઆર. તો 4 લાખ વત્તા 1 લાખ ભાગ્યા 40% કરીએ એટલે 5 લાખ ભાગ્યા 40%, એટલે 12,50,000 તમારું વેચાણ આવ્યું. શું આવ્યું? વેચાણ. હવે ધ્યાનથી સમજજો. હા, આ વેચાણ આવી ગયું 12,50,000. ટોટલ વેચાણ 12,50,000 થયો. હવે જોજો ધ્યાનથી. તમને છે ને અહીંયા ઉત્પાદનના એકમો આપેલા, ઉત્પાદન વેચાણના એકમ 2 લાખ આપેલા છે. હવે જો એ લોકો એમ કહે છે કે ભાઈ 2 લાખ એકમો. કેટલા એકમો? 2 લાખ એકમો તમે જ્યારે વેચશો ત્યારે તમારી કમાણી કેટલી થશે? 12,50,000 થશે. એમ એનો મતલબ એમ થયો કે 2 લાખ તમે ઉત્પાદન કરીને વેચો છો, 2 લાખ એકમ વેચો છો, ત્યારે તમે છે ને 12,50,000 રૂપિયાની આવક થાય. એમ 12,50,000 રૂપિયાનું વેચાણ થયેલું કહેવાય ત્યારે. હવે આપણે અહીંયા શું પૂછેલું ખબર? એ લોકો કે એકમ દીઠ વેચાણ કિંમત શોધો. એકમ દીઠ વેચાણ કિંમતનો મતલબ શું થાય? કે તો એક એકમના કેટલા ભાઈ? એ તો કેવો? આ જે તમે કિંમત કીધી કે ભાઈ 2 લાખ એકમો છે, તો 2 લાખ એકમો જ્યારે અમે વેચીશું ત્યારે અમને 12,50,000 રૂપિયા મળવાના છે. એમ એટલે ત્યારે એનું વેચાણ થયેલું કહેવાશે. તો હું એક એકમ જ્યારે વેચા, આવી એક માર્કેટ વેચા, તો ત્યારે મારી વેચાણ કિંમત કેટલી હશે? તો શું પદ મારવાનું કે 2 લાખ એ 12,50,000, તો એક એકમ એ કેટલા? એમ એને એકમ દીઠ કહેવાય. તો 12,50,000 ગુણ્યા 1 ભાગ્યા 2 લાખ, આ ત્રિરાશિ કહેવાય આને. તો 12,50,000 ગુણ્યા 1 ભાગ્યા 2 લાખ, 6.25 રૂપિયા આવી ગયા એકમ દીઠ વેચાણની કિંમત. શું આવી ગઈ? એકમ દીઠ. હવે છે ને જે જો આપણે જોઈ લો, ઓપ્શન ડી આવી ગયો. જો હવે છે ને જ્યારે તમે આ પહેલી વખત જો ને તમે કન્ફ્યુઝ થઈ જાઓ. આ બધા દાખલાની પ્રેક્ટિસ નહીં કરેલી હશે ને, તમે પરીક્ષામાં આવશે ને તમે કન્ફ્યુઝ થશો કે કઈ રીતે સ્ટાર્ટ કરું. આટલું જ કરવાનું છે. એમાં બધા છે ને 2-3 પાના ભરી દે એક MCQમાં. આટલી નાની ગણતરી છે. બરાબર. સ્માર્ટનેસ વાપરવાની, દિમાગ શાંતિથી સમજો. જ્યારે હું રકમ વાંચતો હતો ને હમણાં બોર્ડ પર, ત્યારે મેં પણ જરાક મગજથી સમજો કે આમાં શું કહેવા માંગે છે. બરાબર છે. ચાલો તો આ થઈ ગયો આપણો 6થો પોઈન્ટ. હવે 7મો પોઈન્ટ, 7મા MCQ કરીએ. 7મામાં શું છે જોઈએ. વેચાણ 2 લાખ છે, ચલિત ખર્ચા 1,50,000 છે, સ્થિર ખર્ચા 6 લાખ છે, કામગીરીની ખોટ 10,000 છે. જોજો કામગીરીની ખોટ એટલે કઈ નહીં, તમને ખોટ આપેલી છે.
વેચાણના 10% જેટલી કામગીરીની આવક પ્રાપ્ત કરવી હોય તો વેચાણમાં કેટલો વધારો કરવો જોઈએ? 100%, 75%, 50% કે 25%? આ MCQ છે ને, હું તમને કહું છું, આ MCQ તમે છે ને વિડીયો પોઝ કરીને છે ને, એટલે કે સ્ટોપ કરીને છે ને, તમે જાતે કરવાની કોશિશ કરો. જો તમારાથી આ નહીં થશે, હું ગેરંટી આપું, આ તમારાથી નહીં થશે. કેમ ખબર? કારણ કે આમાં આખું અલગ જ છે. આમાં છે ને બધી ગણતરી ટકાવારી પર એક્સ ધારીને કરવી પડશે. હવે અડધા સ્ટુડન્ટ શું ભૂલ કરશે ખબર? કે પહેલા છે ને કોષ્ટક કરી નાખશે. એટલે કોષ્ટક એટલે કે ભાઈ વેચાણ માઇનસ ચલિત ખર્ચા એટલે ફાળો માઇનસ સ્થિર ખર્ચ એટલે નફો કે ખોટ મળશે. પણ એ બધી વિગત ઓલરેડી આપેલી. જો આ વેચાણ 2 લાખ છે, 2 લાખમાંથી આ 2 લાખ વેચાણ છે, માઇનસ ચલિત ખર્ચા 1,50,000 આપેલા છે, એટલે 50,000 બચે. એ 50,000 અને આ સ્થિર ખર્ચા અહીંયા તમને આપેલા છે, બરાબર છે? આ 1,50,000 છે, આ સ્થિર ખર્ચા તમને આપેલા છે 60,000 છે લગભગ. કેટલા છે? આ 60,000 તમને સ્થિર ખર્ચા આપેલા છે. ચાલો, તો સ્થિર ખર્ચા 60,000, 50,000 માંથી 60,000 જાય એટલે 10,000 રૂપિયાની ખોટ એ લોકો બેઠી આપેલી જ છે. ટૂંકમાં જે ગણતરી તમે કોષ્ટક દ્વારા કરો ને કે ભાઈ વેચાણ માઇનસ ચલિત ખર્ચા એટલે ફાળો મળે, ફાળો માઇનસ સ્થિર ખર્ચા એટલે નફો કે ખોટ મળે, એ ગણતરી એ લોકોએ કરીને આપેલી ને ખોટ 10,000 લાવેલી છે. એ લોકો પહેલેથી લઈ આવેલા છે બધું. પણ આપણે શું કરવાનું છે ખબર છે એની અંદર? કે ભાઈ વેચાણના 10% જેટલી કામગીરીની આવક પ્રાપ્ત થઈ. કામગીરીની આવક એટલે કે વેચાણના 10% તમને નફો મળે. શું મળે? નફો. તો સૌથી પહેલા છે ને, જો આ બધી જે હવે અહીંયાથી આખું નવું સેન્ટેન્સ ચાલુ થાય છે, બરાબર છે? ધ્યાનથી સમજો. આપણે છે ને આ કોઈ માહિતી અમને લેવાની નથી. કેમ? કારણ કે આપણે રૂપિયામાં જવાબ નથી જોઈતો, આપણે ટકાવારીમાં જવાબ જોઈએ છે. એટલે આપણે છે ને ટકાવારીમાં જવાબ લાવવાનો છે. તો ધ્યાનથી જોજો. વેચાણના 10% કેવી છે? તો નાની પહેલા શું વેચાણ આવ્યું? તો ધારો કે વેચાણ બરાબર x. શું લખવાનું? ધારો કે વેચાણ બરાબર x. ચલો, વેચાણ બરાબર x લખ્યું. હવે જો ધ્યાનથી, માઇનસ એટલે કે માટે ચલિત ખર્ચા આપણા કેટલા થશે? ધ્યાનથી જો, ચલિત ખર્ચા. ચાલો જોજો ધ્યાનથી. ચલિત ખર્ચા કેટલા થાય? બોલો. એકદમ ઈઝી છે, તમને ખબર પડી જશે. જો પાછું હું તમને કહું છું. જો હું તમને અહીંયા બતાવું છું તો તમને ખબર પડશે. જો આ વેચાણ હોય, વેચાણ, આ વેચાણ અહીંયા 2 લાખ લખ્યા કે નહીં? આ માઇનસ એમાંથી આપણે શું કરતા હતા? બોલો, ચલિત ખર્ચા કરતા હતા કે નહીં? આ કેટલા આપેલા છે? 1,50,000 આપ્યા. ચાલો, એટલે આપણે ફાળો મળી જાય 50,000 નો. આ ફાળો મળ્યો. પછી એમાંથી માઇનસ સ્થિર ખર્ચા અંદર આપેલા છે 60,000. તો 50 માંથી 60,000 જાય તો 10,000 રૂપિયાની ખોટ આવેલી કહેવાય. 50 માંથી 60 જાય તો 10,000 ની ખોટ. આ ગણતરી એ લોકોએ આપેલી છે. હું તમને એમ કહું છું. હવે એક વસ્તુ તમને શીખવાડું છું. તમને ખબર છે કે આ ગણતરી પરથી આપણે પીવીઆર મળી શકે. શું મળી શકે? પીવીઆર. પીવીઆર એટલે કે ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100 કરીએ ને, તો જો 50,000 ફાળો ભાગ્યા 2 લાખ વેચાણ અને ગુણ્યા 100 કરીએ એટલે 25% પીવીઆર મળ્યો. શું મળ્યો? જો 25% પીવીઆર. અહીંયા હું લખું 25%. તો આનો મતલબ છે ને ચલિત ખર્ચા કેટલા ટકા હોય? 75% કહેવાય કે નહીં? ખબર પડી ગઈ કે નહીં? પીવીઆર 25% આપણે લાવ્યા. કેવી રીતે લાવ્યા? તો ભાઈ 50,000 ભાગ્યા 2 લાખ ગુણ્યા 100 કરીએ એટલે પીવીઆર મળી ગયો 25%. તો આનો મતલબ ચલિત ખર્ચા 75% હોય તો વેચાણ 100% કહેવાય કે નહીં? હવે ધ્યાનથી સમજો. હવે શું કરવાનું છે? જો અહીંયા હું લખું છું. ટૂંકમાં આ 2,75,000 કર્યા હોય તો જ 1,50,000 આવેલા કહેવાય ને. એમ આ 2,25,000 કર્યા હોય તો જ 50,000 આવેલા કહેવાય ને. એવી રીતે આ પોઈન્ટ છે. ચાલો, અહીંયાથી ચાલુ કરીએ આપણે. ધારો કે વેચાણ બરાબર x. આ જૂની માહિતી છે, હવે નવી માહિતી કરીએ છીએ. ધારો કે વેચાણ બરાબર x માટે ચલિત ખર્ચા. હવે મને ધારેલી કિંમતે ચલિત ખર્ચા લાવવા હોય તો મેં શું કરું? બોલો, શું કરું? બોલા, આ 1,50,000 કેવી રીતે આવ્યા હશે? આ 2,75,000 કરો ને તો 1,50,000 આવેલા કહેવાય કે નહીં? આ 2,75,000 કરો તો 1,50,000 આવે કે નહીં? હવે એવી જ માહિતી આપણે ધારેલી કિંમતે કરવી છે તો આપણે શું કરીએ? આ x ના 75% કરવા પડે. કોના કરવા પડે? x. કારણ કે x એટલે વેચાણ જ કહેવાય ને. આપણે વેચાણના જ કરવાના છે ને 75%. આ વેચાણના 75% તો ચલિત ખર્ચા અહીંયા મહિલા કહેવાય. 2,75,000 કરો તો 1,50,000 આવેલા કહેવાય કે નહીં? તો આપણે x છે તો x ની આગળ છે ને કઈ નથી એટલે આપણે 1 સમજવાનું. શું સમજવાનું? 1. હવે આ 1 ના તમે 75% કરો છો. 1 ના 75% તો 1 ગુણ્યા 75% એટલે 0.75 આવે. અને આજે પાછળ x હતું ને એવું મળી ગયું. ચલિત ખર્ચા પહેલા આટલું ખબર પડી, બરાબર છે? જો કઈ નથી, એકદમ ધ્યાનથી સમજો. વેચાણ x ધાર્યું, ચલિત ખર્ચા આપણે ધારેલી કિંમત લાવી હતી ને એટલે મેં શું કર્યું કે આ ગણતરી કરી. આ ગણતરીમાં મેં તમને 75% કેવી રીતે લાવીને આપ્યા કે મેં તમને છે ને પીવીઆર નો સૂત્ર મુકાયું. પીવીઆર નો સૂત્ર ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. તો ફાળો એટલે 50,000 છેદમાં વેચાણ એટલે 2 લાખ ગુણ્યા 100 એટલે 25% આવ્યું. તો ચલિત ખર્ચા 75% કહેવાય. 100 માંથી 25 માઇનસ કરો એટલે 75 આવે કે નહીં? તો આ 75% હવે ચેક કરો તો કેવી રીતે 75%? તો જો આ 2 લાખના 75% કરો ને તો 1,50,000 આવશે. એમ એવી રીતે
તો 75% કોના કરીએ તો ચલિત ખર્ચા આવ્યા? તો વેચાણના કરીએ તો, બરાબર છે, વેચાણના 75% તો ચલિત ખર્ચા આવેલા કહેવાય ને. એવી રીતે આપણે વેચાણ અહીંયા x ધાર્યું, તો x ના આપણે 75% કર્યા એટલે 0.75 આવ્યું. x ની આગળ શું લાગેલું છે? 1 લાગેલું છે, કંઈ નથી, એટલે તો 1 ના 75% એટલે 0.75 x આવ્યું છે. મેં એકદમ છે ને એકદમ આ દાખલાને એકદમ બેઝ ડીપમાં જઈને તમને સમજાવશું, બરાબર છે. એવું નહીં કે ઉપરથી જલ્દી પટાવી દઉં છું. મને એવું લાગે છે કે ના બરાબર સમજાવ્યું છે, પછી જ મેં આગળ ચાલુ છું. હજુ એવું લાગે કે નથી બરાબર, તો પાછું ફરીથી રિપીટ કરું છું. એટલે 2 વખત રિપીટ કરું છું કે તમને ખબર પડે. ચાલો, તો વેચાણનો પોઈન્ટ થઈ ગયો, ચલિત ખર્ચાનો પોઈન્ટ ધારેલી કિંમત આવી ગયો. હવે આપણે જોઈએ કે સ્થિર ખર્ચ આપણી પાસે કેટલા છે. તો સ્થિર ખર્ચા તો આપણી પાસે 60,000 હતા જ, બરાબર છે. ચલો હવે ધ્યાનથી જોજો. વેચાણ આપણી પાસે થઈ ગયું, ચલિત ખર્ચા થઈ ગયા અને સ્થિર ખર્ચા થઈ ગયા, બરાબર છે. હવેનો પોઈન્ટ ધ્યાનથી સમજવાનો છે તમારે. જો હવે શું કરીશું, તો હવે છે ને તમને બીજું શું કહેતા હતા જોઈએ આગળ. વેચાણના 10% જેટલી કામગીરીની આવક પ્રાપ્ત હોય તો વેચાણમાં કેટલો વધારો કરવો જોઈએ, બરાબર છે. ચલો તો અહીંયા આપણે કરીએ કામગીરીની આવક. શું લખીએ અહીંયા? કામગીરીની આવક. વેચાણના કેટલા ટકા છે? 10% છે. ચલો આ વેચાણ એટલે આ જ વેચાણ લેવાનું હે, ધારેલી કિંમત વાળું 1x વાળું. ચલો એના 10% કરીએ. 1x ના એટલે કે 1 ના પહેલા 10% એટલે 0.1x. કામગીરીની આવક એટલે નફો કહેવાય. શું કહેવાય? નફો. હવે આ જ આખું છે ને આપણે કોષ્ટકમાં કેવી રીતે લખતા હતા? વેચાણ માઇનસ ચલિત ખર્ચ એટલે ફાળો માઇનસ સ્થિર ખર્ચ. એ જ આખું આપણે આડી લાઈનમાં લખી દઈએ. આડી લાઈનમાં આપણે ટૂંકમાં x ની કિંમત શોધશું. જો આ દાખલો મોસ્ટ ટાઈમ બી છે, તો પહેલા અહીંયા લખીએ વેચાણ. આડી લાઈનમાં આખું લખશું. વેચાણ માઇનસ આપણે શું કરતા હતા? ચલિત ખર્ચા. પછી આપણે ફાળો મળતો હતો, પણ ફાળો આપણે નહીં લખીશું. આપણે ડાયરેક્ટ શું લખી દઈશું? સ્થિર ખર્ચા લખી દઈશું. ફાળો નહીં લખશે તો પણ ચાલશે, ને લખો તો બી ચાલશે, જવાબ સેમ જ આવશે. ચલો જો આ વેચાણ લખ્યું, પછી માઇનસ ચલિત ખર્ચા લખ્યું, આપણે માઇનસ કરતા હતા એટલે ફાળો મળે. ફાળો માઇનસ સ્થિર ખર્ચા લખ્યું એટલે આપણે શું મળે છે? અહીંયા નફો મળે છે, બરાબર. ચલો વેચાણની ધારેલી કિંમત 1x, ચલિત ખર્ચાની ધારેલી કિંમત 0.75x, સ્થિર ખર્ચા તો એવા ને એવા જ લેવાના, બરાબર. એમાં કોઈ ચેન્જ નહીં આવે. 60,000 અને નફો આપણે 0.1x. હવે શું કરવાનું? આ 1x એની જગ્યા પર જ રહેવા દેવાના, આ 0.75x પણ એની જગ્યા પર જ રહેવા દેવાના. આ 0.1x છે ને એ આ સાઈડ આવી જાય એટલે માઇનસ થઈ જાય, અને આ 60,000 ઇક્વલ ટુ ની આ સાઈડ ચાલે જાય એટલે પ્લસ થઈ જાય. ચલો હવે ગણતરી કરીએ. 1 - 0.75 - 0.1 એટલે અહીંયા 0.15x આવે. કેટલા આવે? ઇક્વલ ટુ 60,000. હવે x બરાબર 60,000 ના છેદમાં કેટલા થઈ જાય? 15. એટલે x બરાબર 60,000 ભાગ્યા 15 એટલે અહીંયા આવશે 4. એક મિનિટ પાછું 0.15 છે. 60,000 ભાગ્યા 0.15 એટલે અહીંયા આવશે 4 લાખ. x બરાબર કેટલા આવ્યો? 4 લાખ. હવે આ x છે ને એ તમે વેચાણ ધારેલો હતો. શું ધારેલું હતું? વેચાણ. એટલે વેચાણ જવાબ 4 લાખ આવ્યો. હવે તમને એવું લાગે કે સર તમે તો એમ કીધું કે ટકામાં જવાબ લાવવાનો, ધારો તમે રૂપિયામાં લઈ આવ્યા. તો જો મેં તમને એવું કહ્યું કે આ 4 લાખ જવાબ નથી તમારો, હજુ દાખલો બાકી છે, ધ્યાનથી જોજો. આ 4 લાખ જે છે ને 4 લાખ એ તમારો વેચાણનો જવાબ મળ્યો, x નો જવાબ મળ્યો નવી મેથડ પ્રમાણે. હવે મારો પોઈન્ટ એકદમ ધ્યાનથી સમજો. મેં તમને શું કહેવા જાઉં છું. જો એ લોકો એમ કે વેચાણના 10% જેટલી કામગીરીની આવક પ્રાપ્ત કરવી હોય તો વેચાણમાં કેટલો વધારો કરવો પડે, બરાબર છે. ચાલો અહીંયા ધ્યાન આપો. જૂનું વેચાણ કેટલું હતું? જૂનું વેચાણ 2 લાખ હતું. નવું વેચાણ કેટલું લાવ્યા? તો નવું વેચાણ 4 લાખ લાવ્યા. તો આપણે એ જોવાનું છે કે જૂના વેચાણ કરતા નવા વેચાણમાં કેટલા ટકાનો વધારો થયો. એ આપણો જવાબ હશે કે કેટલા ટકાનો. ચલો ચેક કરીએ. ઓપ્શન ડી શું છે? 25%. ચેક કરીએ કે 25% સાચો જવાબ છે. કઈ રીતે ચેક કરવાનું? તો જૂનું વેચાણ કેટલું છે? જૂનું વેચાણ 2 લાખ છે. ચલો તો બધા કેલ્સી પર પહેલા 2 લાખ લખી કાઢો. આ 2 લાખ લખ્યા કેલ્સી પર, પ્લસ 25% વધારો કરો, પ્લસ 25 ને ટકાની નિશાની, તો 2,50,000 આવે. પણ આપણો અહીંયા જવાબ તો કેટલો આવ્યો છે? 4 લાખ આવ્યો છે. એટલે ઓપ્શન ડી તો કોઈ સંજોગમાં આવી શકવાનો નથી. ચલો ઓપ્શન સી ચેક કરીએ. 50% આવતા છે. 2 લાખ છે ને 2 લાખ કેલ્સી પર લખો, 2 લાખ પ્લસ કરો 50% અંદર, તો પણ જવાબ તમારો 3 લાખ આવ્યો. પણ આપણો જવાબ તો 4 લાખ આવ્યો છે, એટલે 50% પણ આવવાનો નથી. ચલો પાછું કેલ્સી પર 2 લાખ લખો, તો 2 લાખ પ્લસ હવે કેટલા છે? 75%. તો પ્લસ 75% કરો તો પણ જવાબ 3,50,000 આવ્યો. પણ આપણો જવાબ તો 4 લાખ આવ્યો છે, એટલે આ પણ નહીં આવે. હવે બચ્યું 100%. તો આ તમારો જવાબ હશે જ. પહેલે વેચાણ કેટલું હતું? 2 લાખ. તો કેલ્સી પર 2 લાખ લખો, પ્લસ હવે કરો પ્લસ 100%. તો જો 4 લાખ આવી ગયું કે નહીં? અને 4 લાખ જ આપણો જવાબ છે કે નહીં? એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ કહેવાય. જો થઈ ગયો.
એકદમ મસ્ત તમને સમજાવી લીધું છે, એટલે આવડી જ ગયો હશે. ને આવો દાખલો એક્ઝામમાં પૂછાય તો તમે કરીને આવજો, બરાબર. છોડતા નહીં, 100% તમારો જવાબ આવી ગયો. ટૂંકમાં ખાલી એટલું યાદ રાખો ને, પહેલે વેચાણ 2 લાખ હતું ને હવે 4 લાખ થઈ ગયો. 100% વધારે જ કહેવાય ને, બરાબર. ચલો હવે 8માં MCQ કરીએ. આટલું સમજાવવાનું હતું, બોલો. મને સમજાવવું હતું ને તો ફટાફટ મેં જવાબ દેતો, ઉડાડ દેતો ફટાફટ. પણ આ બધી વસ્તુ કેવી છે, જો હું તમને વ્યવસ્થિત ને સરખું નહીં સમજાવ પછી તમને પણ એવું લાગે કે યાર બધાએ સમજાવ્યું તો આ સર બી સમજાવી કે જલ્દી પતાવી દીધું, એમ કંઈ સમજ નહીં પડી. તમને MCQ નહીં સમજ પડતી હોય ને તો તમે અમારા વિડીયો જોતા હોય ને, બરાબર. અમુક તમારાથી સોલ્વ નહીં થતા હોય ને, જે ચોપડીમાં જવાબ આપેલા હોય એ તમને ખબર નહીં પડતી હોય તો જ તમે વિડીયો જોતા હોય ને. પછી હું પણ આવી રીતે ભગાવ કરું, બરાબર. જલ્દી પતાવી દઉં તો બી તમને ખબર નહીં પડે. એટલે મને આટલું બધું ડીપમાં જઈને સમજાવવું પડે, બરાબર છે. કે જો આવી રીતે આવે તો તમારા માઇન્ડમાં બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે ના બરાબર કરાયું છે એમ. ચલો હવે 8મો દાખલો કરીએ. આઠમા દાખલામાં શું છે જોઈએ. એકમ દીઠ વેચાણ કિંમત 100 આપેલી છે. એકમ દીઠ ચલિત ખર્ચા 60 આપેલા છે. સ્થિર ખર્ચની ઉત્પાદન સપાટીના એકમો 20,000 એકમ છે અને એકમ દીઠ ₹20 આવે છે એમ. ટૂંકમાં અહીંયા સ્થિર ખર્ચના એકમો 20,000 આપેલા છે અને એની એકમ દીઠ કિંમત પણ ₹20 આપેલી છે સ્થિર ખર્ચની. જો 25,000 એકમોનું વેચાણ કરે તો સીમાંત પડતર હેઠળ નીચેના પૈકી કેટલો નફો કરશે. હવે સીમાંત પડતર એટલે ચલિત ખર્ચા થાય ને એમાં બહુ ધ્યાન નહીં આપો. સીમાંત પડતર એટલે અહીંયા કઈ મોટું નથી પૂછ્યું તમને, ખાલી એમ પૂછ્યું કે નફો કેટલો થશે. ટૂંકમાં છે ને નફો શોધવાનો છે. શું શોધવાનો? નફો, બરાબર છે. હવે નફો તમે કઈ રીતે શોધશો તો જો એકદમ ઇઝી રીત હું તમને બતાવું છું. 8મા નંબરનો દાખલો આપણો. તો જો સૌથી પહેલા છે ને આપણે અહીંયા પેલું કોષ્ટક લખી દઈએ. આપણે અહીંયા લખીએ વેચાણ. શું લખીએ? વેચાણ. વેચાણમાંથી માઇનસ કરીએ ચલિત ખર્ચા. પછી અહીંયા લખીએ ફાળો. તો ફાળો માઇનસ કરીએ સ્થિર ખર્ચા, એટલે આપણે નફો મળી જાય. ચલો તો વેચાણની કિંમત એકમ દીઠ તમને 100 આપેલી છે. કેટલી આપેલી છે? 100. ને આપણે કેટલા એકમોનું વેચાણ? જો 25,000 એકમોનું વેચાણ કરવાનું છે. કેટલા એકમોનું વેચાણ કરવાનું છે? 25,000. તો 25,000 ગુણ્યા 100 કરીએ અહીંયા સાઈડ પર. 25,000 ગુણ્યા 100 એટલે 25 લાખ તમારો વેચાણનો જવાબ આવશે. કેટલો આવશે? 25 લાખ. ચલો આવી રીતે ચલિત ખર્ચા જોઈએ. તો ચલિત ખર્ચાની એકમ દીઠ કિંમત 60 આપેલી છે. ચલો તો કેટલા એકમોનું વેચાણ કરવાના હતા? 25,000. તો કેલ્સીમાં કરીએ 25,000 ગુણ્યા 60 રૂપિયા. જો કેટલા ખર્ચા થાય છે ચલિત ખર્ચા જોઈએ. 25,000 ગુણ્યા 60 15 લાખ ચલિત ખર્ચા આવ્યા. ચાલો તો 25 લાખ માઇનસ 15 લાખ એટલે ફાળો કેટલો આવ્યો? 10 લાખ. હવે મેઇન પ્રશ્ન પાછો સ્થિર ખર્ચ પર આવીને અટકી જાય કે સ્થિર ખર્ચા કેવી રીતે કરીશું. તો એકદમ ઇઝી છે. જો સ્થિર ખર્ચાના ઉત્પાદનના એકમ આપેલા છે. સ્થિર ખર્ચા ઉત્પાદનની સપાટી એકમો 20,000 છે અને એક એકમના સ્થિર ખર્ચાની કિંમત છે 20,000 અલગથી આપેલા જ છે લોકોએ. 20,000 ગુણ્યા 20 કરો. આ 20,000 એકમ છે, રૂપિયા નથી. 20,000 એકમ ગુણ્યા 20 રૂપિયા. જો સ્થિર ખર્ચમાં તો એ લોકોએ કીધેલું છે કે 20,000 એકમ સ્થિર ખર્ચના છે. એક એકમની કિંમત 20 રૂપિયા છે. તો 20,000 ગુણ્યા 20 રૂપિયા એટલે 4 લાખ. તો નફો આપણે જોઈએ કેટલો આવે. તો 10માંથી 4 માઇનસ કરી નાખીએ એટલે નફો આવ્યો 6 લાખ. થઈ ગયો. તો જો 6 લાખ જવાબ આવે છે આપણો, ચેક કરીએ 8મા MCQ નો. તો હા આવે છે, ઓપ્શન બી સાચો છે. થઈ ગયો, બરાબર. બધા IMP MCQ છે. આ 6થા નંબરથી તો બધા IMP જ ચાલુ થાય છે. ચલો હવે 9મો MCQ કરીએ. જોઈએ 9માં શું કહે છે. સલામતી ગાળો વેચાણ પર 20% છે. વેચાણના એકમો 5,000 છે. ફાળો એકમ દીઠ 25 રૂપિયા છે. તો સ્થિર ખર્ચ કેટલો થશે? આ પણ દાખલો તમે જાતે કરી જોજો, નહીં ખબર પડશે કઈ. તમારે શું કરવાનું? વિડીયો જોવાનો, અટકાવવાનો, સ્ટોપ કરવાનો, દાખલો જાતે કરવાનો. જો નહીં થાય તો પછી વિડીયો પાછો જોવો તો તમને ખબર પડશે કે કેટલું આવડે તમને, બરાબર છે. આમાં તમે જોઈ લો ને ધ્યાનથી, કઈ ખબર જ નહીં પડશે. આ ફાળાની કિંમત તમને 25 રૂપિયા આપેલી છે. વેચાણ કિંમત 25 રૂપિયા નથી આપી, ધ્યાન રાખજો. જો એકદમ ઇઝી રીત બતાવશું. આપણે ખરેખર વેચાણનું સૂત્ર લખતા હતા, યાદ કરો. ખરેખર વેચાણનું સૂત્ર, ખરેખર વેચાણનું આરું સૂત્ર કયું હતું આપણે? સલામતી ગાળો પ્લસ સમતોલ બિંદુ. આવું એક સૂત્ર હતું આપણું. તો અહીંયા આ કામ લાગશે. જોજો અહીંયા એવું કીધું છે કે સલામતી ગાળો વેચાણ પર 20% માટે આ 100% હોય તો આ સલામતી ગાળો 20% કહી છે. તો 100 માટે 20 થાય તો સમતોલ બિંદુ 80% કહેવાય કે નહીં? આટલો તો આવડે કે નહીં? 20% સલામતી ગાળો છે તો 80% સમતોલ બિંદુ છે. ટોટલ વેચાણના એકમો 5,000 એકમ છે. તો અહીંયા લખી દઈએ એકમો. આ રૂપિયા નથી, ધ્યાન આપજો. અહીંયા એકમ છે. એકમો 5,000. તો 5,000 ના 20% કરો એટલે 1000 એકમ આવે. કેટલા એકમ આવે? 1000 એકમ.
તો બોલ આ 1000 એકમ આવે તો 5000 ને 80% કરો તો આ કેટલા એકમ આવશે? 4000 એકમ આવશે. 5000 ના 20% એટલે 1000, 5000 ને 80% એટલે 4000 એકમ થઈ ગયો. હવે તમને સ્થિર ખર્ચ પૂછેલો છે, તમે દિમાગ દોડાવો અને મને કહો સ્થિર ખર્ચ સમતૂર બિંદુમાં આવે કે સલામતી ગાળામાં આવે? તો તમને ખબર જ છે સમતૂર બિંદુમાં આવે. ક્યાં આવે? સમતૂર બિંદુમાં. તો સમતૂર બિંદુનું સૂત્ર લખીએ એકમનું. સમતૂર બિંદુનું એકમનું સૂત્ર આવશે સ્થિર ખર્ચના છેદમાં એકમ દીઠ ફાળો. સમતૂર બિંદુનું એકમ આપણે મળી ગયા 4000 એકમ. સ્થિર ખર્ચા તો તમારે શોધવાના જ છે ને, અને આ સ્થિર ખર્ચા તમારે શોધવાના છે. એકમ દીઠ ફાળો તમને 25 આપેલો છે, જો આ રહ્યો. તો ચલો 4000 ગુણ્યા 25 કરો તો 1 લાખ આવશે. કેટલો આવશે? 1 લાખ. એટલે તમારો સ્થિર ખર્ચો મળી ગયો 1 લાખ. જોઈ લો, ઓપ્શન એ સાચો જવાબ છે ને, 1 લાખ. બરાબર. ચલો હવે 10મો બતાવી દઈએ એટલે પૂરો આપણો આ વિડીયો. 10મો MCQ બતાવી દઈએ. ચલો પીવીઆર 50% છે, સલામતી ગાળો 40% છે, વેચાણ 5 લાખ છે, તો સ્થિર ખર્ચા ના કેટલા રૂપિયા? એટલે અહીંયા બી સ્થિર ખર્ચા પૂછેલા છે. ચલો તો સ્થિર ખર્ચા આ ઈઝી છે, આ અઘરો નથી. બરાબર છે. સ્થિર ખર્ચા પૂછે છે ખાલી, જો એકદમ ઈઝી રીતે થઈ જશે. પાછું આપણે ખરેખર વેચાણનું સૂત્ર મૂકીએ. તો ખરેખર વેચાણ હવે જો ટોટલ વેચાણ 5 લાખ આપેલું છે તો એની નીચે લખી દઈએ 5 લાખ રૂપિયા આપેલા છે. અહીંયા લખીએ સલામતી ગાળો, અહીંયા લખીએ સમતૂર બિંદુ. સલામતી ગાળો 40% કીધેલા, તો અહીંયા ઉપર લખીએ 40%. તો આ કેટલા ટકા હોય? 60%. અને આ કેટલા ટકા હોય? 100%. 5 લાખના 40% કરો તો 5 ચોક 20 એટલે અહીંયા 2 લાખ આવશે. 5 લાખના 6% કરો તો 5 છંગ 30 એટલે અહીંયા 3 લાખ આવશે. થઈ ગયું. સ્થિર ખર્ચા પૂછેલા છે. ચલો બોલો સ્થિર ખર્ચા સલામતી ગાળાના સૂત્રમાં આવે કે સમતૂર બિંદુમાં આવે? તો હમણાં જ આપણે જોયું સમતૂર બિંદુમાં આવે. તો સમતૂર બિંદુનું સૂત્ર મૂકી દેવાનું. સમતૂર બિંદુ બરાબર સ્થિર ખર્ચના છેદમાં પીવીઆર. ચલો સમતૂર બિંદુનો જવાબ 3 લાખ આવ્યા ને, તો અહીંયા મૂકી દઈએ 3 લાખ. સ્થિર ખર્ચા તો આપણે શોધવાના જ છે, તો અહીંયા લખીએ સ્થિર ખર્ચા. અને પીવીઆર નો જવાબ 50% આપેલો છે, તો ક્રોસ ગુણાકાર કરો. 3 લાખ ગુણ્યા 50%, તો 3 લાખ ગુણ્યા આપણે 50% કરી નાખીએ એટલે 1,50,000 જવાબ આવે. તો સ્થિર ખર્ચ આવી ગયો 1,50,000. ચેક કરીએ ઓપ્શનમાં છે કે નહીં 1,50,000 રૂપિયા. તો ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે, 1,50,000. બરાબર છે. તો જો 10 MCQ મારે પૂરા કરવાના હતા અહીંયા, 10 MCQ, તો એમાં પણ કેટલો ટાઈમ લાગ્યો. કેમ? એક એક વસ્તુ સમજાવી પડી ને અહીંયા, એટલે નાની નાની વિગત બધી સમજાવેલી છે તમને. તો હવે આવા આપણે ટોટલ 46 MCQ તમારી સ્વાધ્યાયના સોલ્વ કરવાના છે. બરાબર છે. થિયરીના હોય કે બધા છે, બધા હું સોલ્વ કરવાનો છું. આ બધા તમે જોઈ જાઓ એક વખત. બરાબર છે. ઇયરફોન નાખીને નોટ બનાવી દો. આપણે એકને જોઈ જાઓ, એમાં બધું લખો તમે. પરીક્ષાનો આટલો ટાઈમ બાકી છે તો એમાં બરાબર પ્રેક્ટિસ કરી નાખો. સેમેસ્ટર 6માં એકદમ મસ્ત માર્ક તમારા આવવા જોઈએ. બરાબર છે. કારણ કે એકદમ ઇઝી છે, અને સ્ટેટ પણ મેં આખું યુટ્યુબ પર મૂકેલું છે, આપણી એપ્લિકેશનમાં પણ છે. નિયુક્તિની સમસ્યા, વાહન વ્યવહારની સમસ્યા, બિન પ્રાચલ્ય પરીક્ષણ. બરાબર છે. સ્ટેટિસ્ટિકના પણ બધું જુઓ તમે, અને બેઠા માર્ક લેવાના છે. બિન પ્રાચલ્ય પરીક્ષણમાં પણ પેલી રીત છે, મેન વિથની રીત, વિલ્ક ઓપ્શનની રીત, સંજ્ઞા પરીક્ષણની રીત. બરાબર છે. એ બધી એકદમ ઇઝી છે. બરાબર. ખાલી સૂત્રો જ છે બધામાં. પછી આપણે પહેલું ચેપ્ટર, પહેલું નિયુક્તિની સમસ્યા, એમાં પેલું કોષ્ટક નહીં, હાર કોષ્ટક બનાવવાનું, સ્તંભ કોષ્ટક બનાવવાનું. બરાબર છે. એ પણ બધું ઇઝી છે. પછી કાર્યની વહેંચણી કરવાની, વાહન વ્યવહારમાં પેલી આપણે વોગેલ પદ્ધતિ, મીન મેક્સ, પછી મીન મેક્સ મીન. બરાબર. મોડી મેથડ, એ બધું જ છે. એ બધું જોઈ જાઓ, આપણે બધું કરાવેલું છે. અને આલેખ વાળું ચેપ્ટર સુરેખ આયોજનની સમસ્યા, એ પણ બહુ ઇઝી છે. ખાલી આલેખ જ દોરવાના આવે એમાં. બરાબર. બધું કમ્પ્લીટ જ છે. ખાલી તમે આવે છે ને ટાઈમ આપો અને બધું રેગ્યુલર તમે કરો. બરાબર છે. ચોપડા લઈને બેસો તો તમે પાસ થશો. 80 નહીં આવી જાય, ટીવાય તમારું નીકળવું છે ગમે તે કરીને, તો તમે આગળ કંઈ પણ કરી શકશો એમ એવું. બરાબર. એટલે આ વર્ષ 2025માં તમારું 80 વગર બધું ક્લિયર થાય એવો જ તમારે ગોલ રાખવાનો, એવો લક્ષ્ય રાખવાનો. બરાબર છે. અને કંઈ પણ તમને અમારી મદદની જરૂર હોય તો આ નંબર છે આપણો 7433858780. આની પર કંઈ પણ તમે ગાઈડન્સ મેળવી શકશો. બરાબર. અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નિર્ણય કરતાના બીજા MCQ બતાવીશું. પછી હજુ આના બહુ બધા વિડીયો આવશે, લગભગ 4-5 વિડીયો આવશે MCQના. બરાબર. આ 10 MCQ એક વિડીયોમાં લીધેલા જ, ખાલી એમાં આટલી વાર લાગી. 46 MCQ તમારા સ્વાધ્યાયમાં આપેલા છે, બધા મેં સોલ્વ કરવાનો છું. બરાબર છે. યુટ્યુબ પર તે બધા જોઈ જાઓ. શોર્ટ ક્વેશ્ચન તો આના મુકાયેલા છે, એ પણ જો મુકાઈ ગયા છે. પરિવર્તનશીલના પણ મુકાઈ ગયા છે. હવે રોકડ અંદાજપત્ર ના આવશે. બરાબર. એટલે તમારો અકાઉન્ટનો શોર્ટ ક્વેશ્ચન વાળો ભાગ આખો પૂરો થઈ જશે. એવી રીતે થિયરી સબ્જેક્ટમાં પણ તમારે IMP આપવા.
બરાબર છે, એટલે બધું મળી જશે તમને. બરાબર, ટેન્શન લેતા નહીં, એકદમ પાસ થઈ જશે 80 વગર. બરાબર, આભાર.